સૌરાષ્ટ્રના લડાયક અને ખેડૂત નેતા રાજુ કરપડા આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। 200 થી વધારે ગાડીના કાફલા સાથે કમલમ પહોંચ્યા, ત્યારબાદ વિધિવત રીતે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે રાજુ કરપડા દબાણથી જોડાઈ રહ્યા છે કે પછી કોઈ લાલચથી। ઘણા બધા સવાલો છે, કારણ કે જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તે બાદ ભારતીય જનતા પાર્ટી પર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, આમ આદમી પાર્ટી પર જે આક્ષેપો થયા હતા, સાથે જ એ સવાલો હતા કે જે બિન રાજકીય રીતે તેમને લડવાના હતા અને તે સવાલોનું તેમને સમાધાન લાવવાનું હતું। પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાની સાથે જ ક્યાંક રાજુ કરપડા છે તેમના બોલ બદલાયા હોય, તેમના ચહેરા પર જે એક પ્રકારની લડાયક વૃત્તિ દેખાતી હતી તે ક્યાંક ઢીલી પડી હોય તેવું દેખાઈ રહ્યું છે। અને સાથે જ તેમના સાથી મિત્રોનું તો એવું કહેવું છે કે રાજુ કરપડા ભલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય, એક પ્રકારનું દબાણ છે, પરંતુ તે અંદરથી ભારતીય જનતા પાર્ટી સાથે નથી। શું કામ આવું કહી રહ્યા છે પાલ આંબલિયા સહિતના નેતાઓ, અને શા માટે રાજુ કરપડાએ આ નિર્ણય લીધો છે, તેના વિશે જ વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા કરી રહ્યા હતા કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, સંભાવનાઓ હતી એ આજે સત્ય થઈ છે, પરંતુ તેની સાથે ઘણા બધા સવાલોએ પણ જન્મ લીધો છે। સૌથી પહેલો એ સવાલ હતો કે રાજુ કરપડા બિન રાજકીય રીતે લડવાની વાત કરી રહ્યા હતા, તો એ હવે લડતનું શું? જે ખેડૂતોએ તેમના પર વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસનું શું? એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે કાયદાકીય સકંજો છે તે રાજુ કરપડા પર કસવાની વાત હતી, અને જૂના કેસોને લઈને તેના પરિવારના સભ્યોને જેલમાં ન જવું પડે તે માટે થઈને રાજુ કરપડા છે ભારતીય જનતા પાર્ટીના જેલમાં જવા માટે તૈયાર થઈ ગયા છે। સાથે જે પ્રમાણે પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આવી અને તેમણે પણ કહ્યું છે કે રાજુભાઈ છે આ અંતરાત્માથી નિર્ણય નથી લઈ રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને પરાણે આ બધું કરવું પડી રહ્યું છે। અને આમ આદમી પાર્ટીનું પણ એવું કહેવું છે કે જે પ્રમાણે રાજુભાઈ જેલની બહાર આવ્યા અને જે નિર્ણય લીધો આમ આદમી પાર્ટીને છોડવાનો, ત્યારથી જ આમ આદમી પાર્ટી કહી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી આ નિર્ણયો લેવાયા છે। આજે જ્યારે તેમણે કેસરીઓ ધારણ કર્યો ત્યારબાદ રાજુ કરપડા છે પોતાનું નિવેદન આપી રહ્યા હતા, ત્યારે ક્યાંક તેમાં નરમાશ જોવા મળી રહી છે। એ જ ઐતિહાસિક કહેવાય છે કે જે બજેટ હતું કે જે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું હતું તેના માટે ફાળવવામાં આવ્યું હતું, ત્યારે પડીકા સમાન લાગતું હતું, અને આજે કેમ રાજુ કરપડાને સારું લાગવા માંડ્યું છે? સ્વાભાવિક છે કે જે પક્ષમાં જોડાવવું હોય ત્યાં આપણે વખાણ કરવા પડે, તેમની જે ગાડી હોય તેમાં આપણે ચાલવાનું હોય, પરંતુ બદલાયેલા બોલ છે એ કોને નુકસાન કરશે? જે રાજુ કરપડા છે પહેલા સત્તાધારી પક્ષના વિરોધમાં આંદોલનો કરતા હતા, કરદા માટે તેઓ લડ્યા, હવે એ ખેડૂતોની સમસ્યાનું શું? જે ખેડૂતોને રાજુ કરપડાના સમર્થનમાં જેલમાં જવું પડ્યું, માર ખાવો પડ્યો, કેસો થયા, એ કેસોનું શું? શું રાજુ કરપડા જે વોશિંગ મશીનમાં ગયા છે તેમના જૂના કેસો ને બધું ધોવાઈ જશે, એ ખેડૂતોના કેસો ધોવાશે કે કેમ? અનેક સવાલ છે, પરંતુ રાજુ કરપડાની જે પ્રતિક્રિયા આવી છે તેના પર પણ નજર કરીએ। આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોને મારા જય કિસાન। ખાસ કરી અહીંયા મંચસ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, સાથે જ માન્ય ગોરધનભાઈ ઝડપિયા, માન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભરતભાઈ બોગરા, પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ, સાથે જ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહભાઈ સોલંકી, જયસિંહભાઈ ચૌહાણ, સાથે જ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, અને અહીંયા મોટી સંખ્યામાં જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી લઈ અને આજ દિવસ સુધી મને ક્યારેય એકલો નથી પડવા દીધો, ખંભે હાથ મૂકીને સાથે ઊભા રહ્યા છે એવા મારા ખેડૂત ભાઈઓ અને વડીલો। આમ તો હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો, ત્યાર પછી 2021માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો,
એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહે, ગામડાઓ ભાંગે નહીં, ગામડા તૂટે નહીં, ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય. આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા. છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું, ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું, અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અહીંયા મારી સાથે જે પણ મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા મિત્રોએ ટેલિફોનિક રીતે પણ મને શુભકામનાઓ પાઠવી છે, સતત મને સાથે છીએ એ આશ્વાસન આપ્યું છે. એ તમામ મિત્રોનો, વડીલોનો અને ખાસ કરીને મારા વાલા ખેડૂતોનો આજે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. જ્યારે હું સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો, મેં દરેક સ્ટેજ પરથી પૂછ્યું છે કે હું આ સ્ટેજથી નીચે ઉતરી અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરું તો તમને વાંધો નથી ને? ખેડૂતોએ 2 હાથ ઊંચા કરીને કીધું છે અમને ભરોસો છે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ને ત્યાં ખેડૂતોનું સારું થવાનું હશે. આટલા માટે આપ સૌનો
હૃદયથી ફરી વખત આભાર માનું છું. અહીંયા મંચસ પર બિરાજમાન મહાનુભાવો જેને ઉમળકાભેર સ્વાગત કરી અને એક વડીલની ભૂમિકા અદા કરી, ખંભે હાથ મૂકીને કહ્યું છે કે જે લડાઈ હશે એ લડાઈમાં બધા સાથે મળીને લડશું ને ખેડૂતોનું ભલું કરશું. આપ સૌનો ખૂબ 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 આભાર. એક એક પ્રશ્નના જવાબ આપીશું અને તર્ક સાથે જવાબ આપીશું. આપે જે વાત કરી કે ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની સ્થિતિ 100% સારી થઈ ગઈ છે આવું બિલકુલ નથી. પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે હવે હું તમને ઉદાહરણ આપું તો માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર 10,000 કરોડ રૂપિયા જે દિવસે રાજુ કરપડા જેલમાં હતો ને ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે, આ ઐતિહાસિક રાહત પેકેજ છે. આ મારે ને તમારે માનવું જોઈએ કે ભારતના ઇતિહાસમાં ક્યારેય ચૂકવાયું નથી. અન્ય પાર્ટીઓની સરકાર જ્યાં પણ છે ત્યાંથી કોઈને આંકડાઓ જોતા હશે તો આવનાર સમયમાં આંકડાઓ પણ આપશું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કહીએ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ, મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પણ ખેડૂતો માટે નિર્ણયો લેવાના છે, તો હું એવું નથી કહેતો કે 100% પરિણામ મળી ગયું છે, પણ સરકારની સાથે રહીને આગામી દિવસોમાં ખેડૂતોના જે નાના મોટા પ્રશ્ન હશે એને ઉકેલવાના પ્રયત્ન કરશું. વાત જે કરી ટિકિટ માંગવાના છો કે કેમ, હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં. લડવાનું એ પાર્ટીમાં હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું ને અહીંયા શું તો આ પાર્ટી નક્કી કરશે. જે પાર્ટીમાં છીએ ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે. લડવું શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે. આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો ને અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે. ખાસ કરીને જ્યારે હળદરની ઘટના પછી હું જેલમાં ગયો તો મને ઘણું બધું સમજાણું કે આંદોલનો જે કરવાથી નાના મોટા ઘર્ષણ થાય છે, આંદોલન કરવાથી પોલીસ સાથેનું ઘર્ષણ થાય છે, ક્યાંક આવેશમાં આવીને એવું પણ કામ થાય છે જેના કારણે હાથમાં કાયદો લેવાઈ જાય છે. આ જુસ્સા અને જનૂનના કારણે આપણો જે મુદ્દો છે, મુદ્દો રસ્તામાં ભટકી પડે છે. અને જેલમાં ગયા પછી સમજાણું એ વાત તો ઠીક છે, એની સાથે બીજી વાત પણ સમજાણી કે જેની જવાબદારી થકી આ આખી લડાઈ લડ્યા હતા એ જવાબદાર લોકો આજે એની જવાબદારી ભૂલી ગયા છે અને એ લોકોના કારણે અમારા ખેડૂત રાજુ કરપડાની સાથે હેરાન થાય છે. તો મને લાગ્યું ખરેખર આ પાર્ટીનું પ્લેટફોર્મ ખોટું છે. એ પાર્ટી છોડી અને સરકાર જેની છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં જવું જોઈએ અને સરકારમાંથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એ કામ કરવું જોઈએ. એક ઉદાહરણ તમને મેં આપ્યું, જેલમાં ગયા પછી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવાયું. બીજી વાત એ પણ કરું કે જે કડદા પ્રથાની સામે અમે લડતા હતા એ લડાઈનું પરિણામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આવ્યું છે કે આખા ગુજરાતમાંથી કડદા પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે. જ્યારે કોઈ પણ રાજકીય નેતાને કોઈ ઓફર કરે છે ને તો પાર્ટીના પદાધિકારી નથી હોતા કે પાર્ટીના હોદ્દેદાર ન હોય, વાયા વાતો આવતી હોય. હિન્દી ભાષી એક પણ નેતા ગુજરાતમાં નથી, આ હું તમે જાણીએ છીએ. જેને ફોન કર્યો એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના હતા કે કેમ આ પણ મને તમને ખબર નથી. એટલે વાતો કરનારા લોકો વાતો કરશે. જે સમય ત્યારે પણ જે લોકોએ વાતો કરી હતી એ જેને પણ પ્રશ્ન કર્યો છે, વાત કરી છે, એ 3 વર્ષ પહેલા વાતો કરી હતી. મુદ્દાની વાત એ છે કે એ વખતે વિધાનસભાની ચૂંટણી હું લડતો હતો અને એ સમયે નાના મોટા કોઈ પણ રાજકીય પાર્ટીના બહાના હેઠળ કોઈ વ્યક્તિઓ ફોન કરતા હોય છે. હવે જોવાનું એ રહેશે કે રાજુ કરપડા જે વાયદાઓ કરી રહ્યા છે, વચન આપી રહ્યા છે અને ખેડૂતો પણ તેમની સાથે સમર્થનમાં આવીને જોડાયા છે કે એવી એક આશા સાથે કે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષ છે તે ખેડૂતની સમસ્યાનું ક્યાંક ને ક્યાંક સમાધાન લાવશે. હવે જોવાનું તો એ રહેશે કે જે વાયદાઓ અને વચનો સાથે જોડાયા છે વાયદાઓ અને વચનો પૂરા થાય છે કે કેમ, કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ માટે થઈને અને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે થઈને રાજુ કરપડાએ ખેડૂતોનો ઉપયોગ કર્યો છે. ઘણા બધા સવાલો છે અને એ સવાલોની વચ્ચે આગામી ચૂંટણીનું પરિણામ નક્કી કરશે કે રાજુ કરપડાનું ભવિષ્ય શું હશે, ખેડૂતોની સમસ્યાનું ક્યારેય નિરાકરણ આવશે કે કેમ, કે પછી પક્ષને લાભ થશે.
ઘણા બધા સવાલો છે, તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.